અત્યારે તો હાઉસવાઇફ છું અને ભારતીય જનતા પાર્ટીની હું કાર્યકર્તા છું અને હું 20 વર્ષથી આ સેવામાં છું. બેન, ઘરની સેવા કરશો, ગામની સેવા કરશો? નહીં, પહેલા તો હું ઘરની નહીં ગામની સેવા કરીશ. 6 તાલુકા પંચાયત છે. ગામો કેટલા છે? ગામો 68. 68 ગામો છે ખાલી. 385. બેન, કેટલી પ્રાથમિક શાળાઓ છે આપણા જિલ્લામાં? 550 જેવી. ચોક્કસ 550 જેટલી પ્રાથમિક શાળાઓ છે. તમારી જિલ્લા પંચાયતની જે કમિટીઓ હોય છે, કેટલી કમિટીઓ હશે? મારી 6 કમિટી છે. 6 કે 7 કમિટી છે. બેન, 6 અથવા 7 એમ કેમ? 7. બે ચારના નામ? હા, સિંચાઈ સમિતિ, આરોગ્ય સમિતિ, પછી બાંધકામ સમિતિ. અમારે તમને મળવું હોય તો તમે જિલ્લામાં કચેરીમાં કેટલા દિવસ મળશો ને ફિલ્ડમાં ક્યારે મળશો? હું જિલ્લા કચેરીમાં જ રહીશ. ફિલ્ડમાં નહીં જશો? ફિલ્ડમાં જઈશ ને, પણ કામ હશે તો ત્યાં એ લોકો સાથે કામ. તમે કહો છો કે વહીવટ કરવાનો અને બધાનો વિકાસનું કામ કરવાનું, તો એ પણ કરવું જ પડશે. ત્યાં પણ જવું પડશે ને અહીંયા પણ રહેવું પડશે. નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ. નવસારી જિલ્લાનો રાજા, હા ભાઈ, જિલ્લા પંચાયતનો પ્રમુખ કોણ હશે એ માટે આજે ચૂંટણી યોજાઈ હતી અને ચૂંટણીમાં નવનિયુક્ત પ્રમુખ તરીકે બેનને નિયુક્ત કરવામાં આવે. આ ચૂંટણી શરૂ થવા પૂર્વે જ આપ જોઈ રહ્યા છો તે રીતે જિલ્લા પંચાયતના પ્રથમવાર ચૂંટાયેલા સભ્યો આજે આ બેઠકમાં હતા. જિલ્લા પંચાયતની કુલ 30 બેઠકો છે અને 30 બેઠકો માટે આ સભાખંડમાં આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. પણ આ મિટિંગમાં જ શરૂઆતના વખતે જ થોડોક એક અલગ પ્રકારનો માહોલ જોવા મળ્યો અને માહોલ એ હતો કે ભાઈ પત્રકારો અથવા તો અન્ય કોઈ વ્યક્તિને આ મિટિંગમાં હાજર નહીં રહેવાનું. બીજું આપ જોયું તે રીતે 30 જિલ્લા પંચાયતની બેઠકો છે, પણ 30 બેઠકોમાં આપ જોઈ રહ્યા છો તે રીતે કેટલાકને રિવોલ્વિંગ ચેર આપવામાં આવી અને કેટલાકને પ્લાસ્ટિકની ખુરશી આપવામાં આવી. આ ભેદભાવ કેમ? કા જિલ્લા પંચાયતની બેઠકોની કદાચ સંખ્યા ખબર નહીં હોય એના કારણે, અથવા તો પછી જે ખુરશીમાં બેઠા છે એ લોકોએ કંઈ વધુ કામ નહીં કર્યું હોય, અથવા તો એ લોકો આપણે કહેવાય કે જિંદગીમાં બેઠક જો બરાબર ના મળે તો એ શરૂઆતમાં જે પેઢી થાય તો બધાને સમાન બેઠક હોવી જોઈએ એવું કહેવાય છે જિલ્લા પંચાયતમાં, પણ સમાન બેઠકો અહીંયા નથી. ત્યારે આ સમાન બેઠકો કેમ નથી એ જાણવાનો પણ પ્રયાસ કરીશું. અને સાથે સાથે મનીષભાઈ, કેમ આવી અલગ અલગ ખુરશીઓ? નમસ્તે. અલગ અલગ ખુરશીઓ કેમ છે? અલગ અલગ ખુરશીઓ એટલા માટે છે કે ખુરશી તો ગણતરીની જ છે કે 30 સભ્યોની 30 ખુરશી અને કેટલીક અધિકારીઓની ખુરશી છે, પરંતુ આજે જે લોકોમાં જે આનંદ જોવા મળી રહ્યો છે એને લઈને સંખ્યાઓ થોડી વધી છે અને એ વધેલી સંખ્યાઓ માટે પ્લાસ્ટિકની ખુરશીઓ બહારથી મંગાવવા પડી છે, એટલા માટે ખુરશીઓ અલગ છે. સાહેબ, કોઈ વધેલા નથી. તમારા 30 જણા સભ્યો છે, એ જ સભ્યો, કોઈ એક્સ્ટ્રા સભ્ય જ નથી. અને તમે એવું માનો છો કે આ ખુરશીમાં એક્સ્ટ્રા સભ્ય બેસાડે? એક્સ્ટ્રા વ્યક્તિઓ આવ્યા છે, નથી અહીંયા સભ્ય એક્સ્ટ્રા નથી. સાહેબ, ખુરશીઓ ગણાવી દો તમને પાછી. મનીષભાઈ, મને ગણતરીની બોલાવો ને. તમે દક્ષિણ ગુજરાત નહીં, એ ગુજરાત કક્ષાના, ગુજરાત રાજ્યના તમે સિનિયર પત્રકાર મિત્રો છો અને ચોક્કસ તમને કારણ ખબર છે કે ખુરશીઓ કેમ વધી છે અને કેમ અલગ છે. ધન્યવાદ. અમિતાબેન, મનીષભાઈ એવું કહ્યું છે કે એક્સ્ટ્રા સભ્ય બેસી ગયા. એક્સ્ટ્રા સભ્યો કેવી રીતે આવ્યા? મને સમજાવો તમે યાર. અમને પત્રકારને આપવા ના પાડે, તમે એક્સ્ટ્રા સભ્ય લાવી દીધા. એક્સ્ટ્રા વ્યક્તિઓ કેવી રીતે આવી ગયા? અમારી પહેલી બેઠક છે. હવે પછી આ બધી અવ્યવસ્થા નહીં થાય, કારણ કે હવે પછીની બેઠક વ્યવસ્થિત રીતે થશે. ચાલો, આશા રાખો. માજી પ્રમુખ છે એટલે બોલે જરા ખારું બોલતા હશે, પણ મનીષભાઈ ને ચોક્કસ અત્યારે જિલ્લાના નવનિયુક્ત પ્રમુખ પણ આપણને માહિતી આપી રહ્યા છે, તો જોઈએ શું કહી રહ્યા છે તે. જિલ્લા પ્રમુખ અને જિલ્લાના જે પ્રથમ જે પ્રમુખ છે એમને શું કીધું એ જોઈએ આપણે. પ્રથમ તો હું મારા પાર્ટીના શીર્ષનો નેતૃત્વનો આભાર વ્યક્ત કરીશ. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સાહેબ અને હું જેમની આંગળી પકડીને હું જ્યાં સુધી પહોંચી છું એવા મારા માર્ગદર્શક અને લોકલાડીલા સાંસદ સી આર પાટીલ સાહેબ, સાંસદ ધવલભાઈ પટેલ સાહેબ અને માન્ય કેબિનેટ મંત્રી મારા માર્ગદર્શક નરેશભાઈ પટેલ સાહેબ અને આપણા લોકલાડીલા ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, ધારાસભ્ય આરસી પટેલ અને મારા જિલ્લા અધ્યક્ષ જે મારા પિતા તુલ્ય છે એવા મારા ભૂરાભાઈ શાહ સાહેબનો અને મારી સાથે ચૂંટાયેલા તમામ સભ્યોનો હું આભાર વ્યક્ત કરું છું. એની સાથે સાથે આપણા માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે વિકાસનો રાહ સીંધ્યો છે તેને એને આગળની દિશામાં લઈ જવા માટે મારા જિલ્લા અને તાલુકાના તમામ ગામડાઓને વિકાસની એની દિશામાં આગળ વધે અને એની સુખાકારીનો લાભ મળે એના માટે હું તમામ કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની યોજનાઓનો પૂરો લાભ લેવા પ્રયત્ન કરીશ. એની સાથે મને જે પાર્ટીએ જે નેતૃત્વનો જવાબદારી સોંપી છે તેને હું નિષ્ઠાપૂર્વક નિભાવવાનો પ્રયત્ન કરીશ. જય વંદે માતરમ, ભારત માતા કી જય. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે?
તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી. તો જિલ્લા પંચાયતના પ્રથમ નાગરિક એટલે કે જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે આ વખતે બેનની નિમણૂક થઈ છે. મલસાડ બેઠકથી ચૂંટાયેલા આ બેન આજે હવે જિલ્લા પંચાયતની સીટ પર આરૂઢ થયા છે. બેન, ખૂબ ખૂબ અભિનંદન આપને. થેન્ક યુ. બેન, જિલ્લા પંચાયતમાં આપ આવ્યા છો ત્યારે અમે બધાનો પરિચય મેળવતા છે, આપનો પણ પરિચય મેળવવાની કોશિશ કરીશું. શું કામકાજ આપ કરો છો અને રાજકારણમાં કેટલા વખતથી છો? હું અત્યારે તો હાઉસવાઈફ છું અને ભારતીય જનતા પાર્ટીની હું કાર્યકર્તા છું અને હું 20 વર્ષથી આ સેવામાં છું. બેન, આપના પરિવારમાં કોણ કોણ છે અને આજે સેવા કરવા નીકળ્યા, હવે તો તમે ગામના થઈ ગયા કેવો, લોકો પાસે મત માંગવા ગયા હતા, લોકોને કીધું હતું કે મારે તમારી સેવા કરવી છે. બેન, ઘરની સેવા કરશો, ગામની સેવા કરશો? નહીં, પહેલા તો હું ઘરની નહીં ગામની જ સેવા કરીશ, કારણ કે અમારા ઘર ધૂતીમાં જ લખાયેલું છે કે મારા સસરા હતા તે પણ સરપંચ હતા, મારા હસબન્ડ હતા તે પણ સરપંચ, હું પોતે સરપંચ રહી ચૂકેલી છે, એટલે ઘરના તો બધા બહુ સાચા હોય. પહેલા હું ગામની સેવા કરીશ. બેન, જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે આપ આરૂઢ થયા છો, શું શું સમસ્યાઓ છે, શું પડકારો માનો છો તમે? જો હું સમસ્યામાં તો જો જિલ્લામાં જે પણ ગામડાઓમાં સમસ્યા હશે, જે જ્યાં જગ્યાએ સમસ્યા હશે તેના હું ધારાસભ્ય, તેના સરપંચ, તેના તાલુકા પંચાયત સભ્યો એ બધાને સાથે મળીને જે સમસ્યાનો ઉકેલ હશે તે હું ત્યાં જઈને પૂરેપૂરું કરવાનો કોશિશ કરીશ. બેન, આપ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે આરૂઢ થયા છો, કેટલી તાલુકા પંચાયતો છે આપણા જિલ્લામાં અને એ તાલુકા પંચાયતોમાં કેટલા ગામો છે? 6 તાલુકા પંચાયત છે. ગામો કેટલા છે? ગામો 68 ગામો જ છે ખાલી. 385. જો મનીષભાઈ બધે આવી રીતે પેપરની પૂજા કરો, તમે લોકો બેનને જિલ્લા પંચાયતના પ્રમુખ અમને જોવા તો અમારા પ્રમુખ કેવા છે, અમને માપવા છે યાર. અમે મત આપ્યા છે પ્રજાએ, અમારી જનતાના અમે જેને રાજા બનાવ્યા છે એ રાજા કેવી રીતે રાજન કરશે તો જાણવા દો. બેન, કેટલી પ્રાથમિક શાળાઓ છે આપણા જિલ્લામાં? 550 જેવી. ચોક્કસ 550 જેટલી પ્રાથમિક શાળાઓ છે. બેન, ચલો એ ભૂલી જાઓ, તમારી જિલ્લા પંચાયતની જે કમિટીઓ હોય છે કેટલી કમિટીઓ હશે? મારી 6 કમિટી છે, 6 કે 7 કમિટી છે. બેન, 6 અથવા 7? એમ કેમ? 7. 2-4 ના નામ? હા, સિંચાઈ સમિતિ, આરોગ્ય સમિતિ, પછી બાંધકામ સમિતિ. મુખ્ય કારોબારી સમિતિ બેન હોય છે અને એ કારોબારી સમિતિ પણ નથી. હવે ચોક્કસ બેન, બીજો એક છેલ્લો સવાલ, પ્રમુખ તરીકે આપ આરૂઢ થશો તો આપ જિલ્લામાં રહેશો, જિલ્લા બહાર રહેશો, જિલ્લાના પ્રવાસો કરશો? કારણ કે પ્રમુખનું એક પદ છે એ કેબિનેટ મંત્રીનું પદ છે. બેન, ત્યારે કેવી રીતે સમય કાઢશો? અમારે તમને મળવું હોય તો તમે જિલ્લામાં કચેરીમાં કેટલા દિવસ મળશો અને ફિલ્ડમાં ક્યારે મળશો? હું જિલ્લા કચેરીમાં જ રહીશ. ફિલ્ડમાં નહીં જશો? ફિલ્ડમાં જઈશ ને, પણ કામ હશે તો ત્યાં એ લોકો સાથે કામ, તમે કહો છો કે વહીવટ કરવાનો અને બધાનો વિકાસનું કામ કરવાનું, તો એ પણ કરવું જ પડશે, ત્યાં પણ જવું પડશે ને અહીંયા પણ રહેવું પડશે. તો બેન, ચોક્કસ બેનને થોડાક સવાલો અમે પૂછ્યા અને એ સવાલોમાં બેને થોડુંક ક્યાંક પણ એવા સવાલો આઉટ ઓફ કોર્સ હતા, કારણ કે આ મનીષભાઈ અને અમીષાબેન એમને અમિતાબેન એમને આટલું નતું શીખ્યું કે જીતુભાઈ શું પૂછશે, એટલે જેટલું પૂછશે એટલું શીખ્યું હતું. કદાચ અમે આઉટ ઓફ કોર્સ પૂછી લીધો હશે, પણ આશા રાખું છું કે જિલ્લાનું નેતૃત્વ જેને સોંપવામાં આવ્યું છે જિલ્લા પ્રમુખ પર, સ્વાભાવિક છે પહેલીવાર જ્યારે સત્તા પર બેઠા હોય, પહેલીવાર જિલ્લા પંચાયતના પ્રમુખ બેઠા હોય ત્યારે બધી માહિતી ના હોય, અને ભાઈ મારી પાસે ના હોય, એટલે એવું નહીં માનવું કે એમને જવાબ ના આપી શક્યા, પણ ચોક્કસ આ સવાલો અને આ જવાબો તો કેટલાક અહીંયા ઉપપ્રમુખ પણ ચૂંટાયા છે, ઉપપ્રમુખ સાહેબ પણ અહીંયાથી જ્યારે છે, પરંતુ એ પહેલા એમને જ્યારે પ્રમુખ તરીકે જિલ્લાની ચેમ્બરમાં આરૂઢ થવાના છે ત્યારે જિલ્લા પંચાયતની ચેમ્બરમાં આરૂઢ થવા જઈ રહ્યા છે. જોઈએ છે કોણ કોને એમને આરૂઢ કરવા માટે ઉપસ્થિત થયા છે. 25 જિલ્લા પંચાયતમાંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ મને ઉપપ્રમુખ પદ માટે જનતા પાર્ટીએ મારી પાસે વિશ્વાસ મૂકીને મને જે લાભ આપ્યો છે તેમનો પાર્ટીના તમામ કાર્યકરોનો અને પદાધિકારીઓનો આભાર માનું છું. બીજું કે હું જે સીટ પરથી આવ્યો છું તે એવી સીટ છે કે ત્યાં મને અનંત પટેલને ત્યાંથી જીતવું એટલે ઘણી તકલીફ પડીને જીતીને આવ્યો છું. તેમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનો મને ખૂબ જ સહકાર મળ્યો અને એની સાથે હું ત્યાં ચૂંટાઈને હવે સારામાં સારા વિકાસના કાર્ય કરીશ એવી હું આશા રાખું છું.
આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ. ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ, નવસારી. કોલ 7069006329. તો આપે જોયું જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ચૂંટાયા બાદ માજી જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈએ એમને પદગ્રહણ કરાવ્યું. એમની સાથે જિલ્લા ભાજપના પ્રમુખ ભુરાલાલ શાહ, નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ, નવસારીમાં મેયર પદના દાવેદાર એવા અશોક ધોરાજીયા, શીતલબેન સોની સહિતના અનેક હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને એમને અભિનંદન આપ્યા હતા. ત્યારે હવે જેમને વારસો જિલ્લા પંચાયતનો નવા પ્રમુખને સોંપ્યો છે એવા પુરોગામી જિલ્લા પંચાયત પ્રમુખને આપણે પૂછ્યું, સાહેબ શું પડકારો હશે નવા પ્રમુખ માટે? નવા પ્રમુખને માટે પડકારોમાં પ્રજાના જે છેવાડાના માનવી સુધીની જે યોજનાઓ પહોંચાડવાની છે એક બહુ મોટો પડકાર છે એમને માટે. કારણ કે આજે બધામાં અવેરનેસ એટલી બધી આવી ગઈ છે કે જેથી કરીને સરકારની જે તે યોજના છે તે આપણે ચોક્કસ છેવાડાના માનવી સુધી પહોંચાડવી પડશે અને એમાં જો આપણે સરળચોક થઈશું તો એનો આપણે સામનો કરવો પડશે. પરેશભાઈ કેટલા સફળ રહ્યા હતા? પરેશભાઈ શું કામ અધૂરું છોડી ગયા છે કે જે એમને કરવું પડશે? આ એક નિરંતર અવિરત પ્રક્રિયા છે. પ્રજાની સુખાકારી માટેના જે યોજનાઓ આવે છે એ નિરંતર ચાલતી આવેલી છે. અત્યાર સુધી જે ચાલી આવેલી છે યોજનાઓ એ તો અમે પૂરી કરી જ છે, પરંતુ આ યોજનાઓ હજી પણ આપણે આગળ ને આગળ ધપાવવા છે. નવા નવા લોકોને આપણે યોજના સુધી પહોંચાડવાના છે. એ પડકારો છે. હવે ચોક્કસ. તો હવે પડકારો કયા છે અને કેવા છે એ તો જ્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે આરૂઢ થયા બાદ પ્રથમ બેઠક લેશે ત્યારે આ ચોક્કસ આ પડકારો તેમની સામે આવશે. પ્રજાની ખૂબ અપેક્ષા છે. પ્રજા વિકાસ ઝંખે છે અને વિકાસ માટે પ્રજાએ ખોબે નહીં એમ કહેવાય કે જેસીબી ભરીને મત આપ્યા છે અને એ મતના ચોક્કસ હવે પ્રજા આશા રાખશે કે મારા ઘરે પાણી આવે, મારો રસ્તો સારો હોય, મારી આરોગ્ય સેવા સુદૃઢ હોય, મારા બાળકો સરકારી સ્કૂલમાં ભણે અને એ સ્કૂલમાં શિક્ષકો હોય અને સ્કૂલનું મકાન હોય એવું પ્રાથમિક સુવિધાઓ તો ચોક્કસ લોકો માનશે. આશા રાખીએ છીએ આ પડકારો હવે નવા પ્રમુખ કેવી રીતે पार पाड़से ये जो रहे। फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है। अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो।